હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે। આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજા સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે। આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યું હતું। આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોડર્નાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલે ગૌરવની ક્ષણ પર ભાવુક થઈને જણાવ્યું કે એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે। આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે। અમે જે ટેકનિકલ આધુનિકતા, નાગરિક સહકાર અને પ્રજા સેવાના ભાવ સાથે કામ કર્યું છે, તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે। પીઆઈ ગોહિલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની 3 વાત અમારી 3 વાત તમારી પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે સફળતાનું મુખ્ય સ્તંભ છે। આ પહેલને અમલમાં મૂકતા નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોક સહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ। આ એવોર્ડ માત્ર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે એવું નહીં, પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણારૂપ છે। આ સિદ્ધિ માત્ર સન્માન માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા છે। આ સિદ્ધિએ પોલીસ અને નાગરિકોની સંયુક્ત શક્તિઓને ઉજાગર કરી છે અને આમાં ગુજરાતના પોલીસ તંત્રના આધુનિક અભિગમનું એક શાનદાર પ્રતિબિંબ જોવા મળે છે। હાલમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળેલો છે, તો એના માટે હું એક આવનારા અમારા અધિકારીઓ, આવનારા કર્મચારીઓ અને અમારી આવનારી પેઢીને એક સંદેશો આપીશ કે સ્ટીક ટુ યોર બેઝિક। આપણા બેઝિકને ચોંટી રહેવાનું છે કે પ્રજાનો સંતોષ આપવો એ આપણી સર્વપ્રથમ માંગ હોવી જોઈએ, સર્વપ્રથમ આપણો એપ્રોચ હોવો જોઈએ। જો પ્રજાને સંતોષ મળે તો આપણા તમામ કાર્યો સંપન્ન થાય છે અને એ લોકોને ન્યાય મળે છે અને આપણા તમામ કામ પૂર્ણ થાય છે। પરંતુ જો આપણે પ્રજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશું, પ્રજાથી દૂર રહેશું, તો એ એમની સમસ્યા લઈને આપણી પાસે આવશે નહીં અને એમની સમસ્યાઓ દૂર નહીં થાય તો આપણી સર્વિસનો મોટિવ ક્યારે પૂર્ણ થવાનો નથી। જે આપણે સેવા, સુરક્ષા, શાંતિ એ આપણું સૂત્ર છે, એ આપણે પ્રજાની નજીક જશું, એમના મિત્ર બનશું, તો જ આપણે સાર્થક કરી શકશું। એટલે સેવા, સુરક્ષા, શાંતિ માટે પ્રજાનો મિત્ર બનવું જરૂરી છે અને હંમેશા પબ્લિક સેટિસ્ફેક્શન આ એક મંત્રને અનુકરણ કરતો રહેવું જોઈએ। ગુજરાત માટે ગૌરવની વાત છે એમ કહેતા પીઆઈએ ઉમેર્યું કે 2019 પછી આ પહેલીવાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે। આ માત્ર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક ક્ષણ છે, જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે। આ પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે, પ્રજાજનો સાથેના સંબંધોને વધુ સુદૃઢ કરવા માટે પ્રતિબદ્ધ છે। ડિજિટલીકરણમાં વધારો, આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને જનજાગૃતિ કાર્યક્રમોની યોજનાઓ સ્ટેશનના ભવિષ્યના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે। તેમણે કહ્યું કે આ સિદ્ધિ સમગ્ર ગુજરાત પોલીસના શ્રેષ્ઠ કાર્ય અને નાગરિક સહયોગના પરિપાકનું પ્રતિબિંબ છે। આ એવોર્ડ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઊંચા ધોરણો સ્થાપિત કરવા અને પોલીસ સેવા પ્રત્યેના વિશ્વાસને મજબૂત કરવા તરફ રાજ્યને પ્રોત્સાહન આપશે। સુરત ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરા કલાકારોમાં બેરોજગારી અને આત્મહત્યાના દબાણના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સરકાર પણ રજૂઆતને હૃદય પર લઈ તરત જ એક્શનમાં આવી ગઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે એક એક્શન પ્લાન બનાવવા માટે ચર્ચા કરી હતી।
ઉદ્યોગની મંદીથી પ્રભાવિત કલાકારોને ટેકો આપવાના માર્ગો શોધવા માટે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. આ સક્રિય અભિગમે રત્ન કલાકારોમાં આશા અને આશાવાદની ભાવના પેદા કરી છે, જેમને લાગે છે કે આખરે તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે. ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું હબ એવા સુરતની સ્થિતિ ખાસ કરીને વિકટ છે. ઉદ્યોગમાં મંદીના કારણે વ્યાપક બેરોજગારી વધી છે, જેના કારણે ઘણા પરિવારોને તેમના વતન પાછા સ્થળાંતર કરવાની ફરજ પડી છે. એક ઉત્તમ ઉદાહરણ તરીકે સુરતની એક જ શાળાના 18 વિદ્યાર્થીઓએ શહેર છોડવું પડ્યું હતું, જેમાંથી 14 વિદ્યાર્થીઓએ શાળામાંથી ઔપચારિક રીતે પાછી ખેંચી લીધી હતી. આ હિજરત હીરા કામદારો અને તેમના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતી હતાશા અને તકલીફનો સ્પષ્ટ સંકેત છે. કટોકટી સામે ગુજરાત સરકારનો ત્વરિત પ્રતિસાદ આવકારદાયક પગલું છે. પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને અને તેને ઉકેલવા માટે નક્કર પગલાં લઈને સરકારે હીરા ઉદ્યોગ અને તેના કામદારોને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્શન પ્લાન અસરગ્રસ્ત કલાકારોને ખૂબ જ જરૂરી રાહત આપશે અને ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. હીરા ઉદ્યોગ ગુજરાતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપનાર છે, જેમાં રાજ્ય ભારતના હીરા કટિંગ અને પોલિશિંગ કામગીરીમાં 80%થી વધુ હિસ્સો ધરાવે છે. સુરત અને અમદાવાદ જેવા શહેરો હીરાની પ્રક્રિયામાં તેમની કુશળતા અને માળખાકીય સુવિધાઓ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ઉદ્યોગને ટેકો આપીને સરકાર માત્ર કામદારોને જ નહીં, પરંતુ રાજ્યના આર્થિક હિતોનું રક્ષણ પણ કરી રહી છે. ગુજરાતની અંદર હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે, મંદીના માહોલને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆતો કરી હતી. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ મંદીમાં જે કંઈ ઇસ્યુ છે એ બાબતે કેબિનેટને માહિતી મંગાવવા માટેનું એક કીધું છે કે ભાઈ હીરા ઉદ્યોગમાં કઈ રીતની પરિસ્થિતિ. આ એક હીરા ઉદ્યોગ માટે પોઝિટિવ સમાચાર કહી શકાય અને આવનારા દિવસોની અંદર રત્ન કલાકારોને સરકાર મદદ કરવા તત્પર રહે અને તત્પર છે અને મુવમેન્ટ હવે ચાલુ થઈ છે, તો એક સારા સમાચાર ઇન્ડસ્ટ્રી માટે કહી શકાય. કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે, તો ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆતને ધ્યાને લઈ અને સરકારે જે મુવમેન્ટ ચાલુ કરી છે, સરકારે તે આંકડાકીય માહિતીઓ કેબિનેટ મંત્રીઓને કે અધિકારીઓ પાસે મંગાવ્યા છે, તો હું એ બદલ ગુજરાત સરકારનો આભાર માનું છું કે આ મુવમેન્ટને લાખો રત્ન કલાકારોને આશાનું એક કિરણ આપ્યું છે. નિષ્કર્ષમાં હીરા ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવેલા કટોકટી સામે ગુજરાત સરકારનો ઝડપી પ્રતિસાદ એ હકારાત્મક વિકાસ છે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્શન પ્લાન અસરગ્રસ્ત કલાકારોને રાહત આપશે અને ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. જેમ જેમ સરકાર ઉકેલ શોધવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ રત્ન કલાકારો આખરે રાહતનો શ્વાસ લઈ શકે છે, એ જાણીને કે તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે અને તેમની ચિંતાઓને દૂર કરવામાં આવી રહી છે. સુરતમાં 3 દિવસનો સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવેના લાઈવ પરફોર્મન્સનો આનંદ માણ્યો હતો. આ સિવાય સુવાલી બીચ પર અનેક બીજા આકર્ષણોએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનો લહાવો લોકો લઈ શકશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે. આ વર્ષે 3 લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે. આ સાથે જ કલેક્ટર દ્વારા શરૂ થઈ ગયેલા સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પધારવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરત કલેક્ટર સૌરભ પારઘીએ આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસનને સુરતે સંયુક્ત રીતે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે આ એક ખૂબ જ સારી તક છે, જેમાં રાજ્ય કક્ષા, સ્થાનિક કક્ષા તેમજ અન્ય નામાંકિત કલાકારોની સાથે પ્રોગ્રામ્સ કરવાના છે. અહીં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય
તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે. આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી. એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી. સુરત સુવાલી ફેસ્ટિવલની મજા માણવા માટે ગુજરાત એસટી વિભાગે દર અડધા કલાકે અડાજણ અને ઓલપાડથી બસ સેવા મૂકવામાં આવી છે. આ સાથે જ શહેરના 26 સ્થળેથી સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સિટી બસની સુવિધા પણ કરવામાં આવી છે, જેમાં રિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ ઉતરાણ, વીઆઈપી સર્કલ, કામરેજ 4 રસ્તા, ઉધના 3 રસ્તા, પાલ ચોક, ગાંધીબાગ, ભેસ્તાન 4 રસ્તા, પાંડેસરા પિયુષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારિયાથી સુવાલી બીચ ફેસ્ટિવલ પહોંચાડતી સિટી બસ મળી રહેશે. સુરતમાં પોલીસ દ્વારા ગુરુવારના રોજ સીમાડા ચેકપોસ્ટ પર 4 વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. આરોપીઓએ કાચા સોનાના નાના મોટા ટુકડા અને બિસ્કિટને કપડાની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સીમાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે એક સફેદ મારુતિ સેલેરિયો 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05RB5800 માં 2 શખ્સો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી મળતા પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં ઊભા રહી શંકાસ્પદ ગાડીની રાહ જોવી શરૂ કરી. પોલીસે શંકાસ્પદ ગાડીને જોઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા શખ્સોને નીચે ઉતાર્યા. તેની વારાફરતી પૂછપરછમાં શખ્સોએ પોતાના નામ હિરેન ભરતભાઈ ભટ્ટી અને મગન ધનજીભાઈ ધામેલિયા તરીકે આપ્યા. જ્યારે તેમની તપાસ કરી તો બંને શખ્સોની શર્ટ અને પેન્ટના ઇન્સર્ટમાં કાચા સોનાના અલગ અલગ પેકેટ છુપાવેલા મળ્યા. પોલીસે બંને શખ્સો પાસેથી કુલ 15.409 કિલોગ્રામ કાચા સોનાના નાના મોટા ટુકડા તથા બિસ્કિટ કબજે કર્યા. કાચા સોનાના કુલ 8 અલગ અલગ પેકેટ હતા, જેની કિંમત ₹8,57,96,282 હતી. આ સાથે જ બંને શખ્સો પાસેથી 2 મોબાઈલ ફોન કિંમત ₹13,000 અને મારુતિ સેલેરિયો 4 વ્હીલ ગાડી કિંમત ₹2,50,000 પણ કબજે કરાઈ હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું હતું, પરંતુ તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. દસ્તાવેજોની ગેરહાજરીમાં સોનાને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરાયું છે. પોલીસે ઘટનાસ્થળે 2 સ્વતંત્ર પંચોને બોલાવી સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં પૂર્ણ કરી. કબજામાં લેવાયેલા સોનાની યોગ્ય રીતે માપણી અને તપાસ માટે સોની વેપારી પવનકુમાર ગૌરી શંકર સોનીને પણ બોલાવવામાં આવ્યા, જેમણે સાધનોના મદદથી સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી. સુરતના ડિંડોલી 60.4 રસ્તા નજીકથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 11,52,000 રૂપિયાથી પણ વધુનો કન્ટેનર ઝડપાયું છે. પોલીસે કુલ 22,52,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે ડિંડોલી 60.4 રસ્તા પાસે એક કન્ટેનરને અટકાવ્યું હતું, જેની તપાસ કરતા 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત ₹11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલ 22.52 લાખ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઈવર અનિલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અનિલ મીણા ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને અમદાવાદથી દવા લઈ સુરતના પાંડેસરા ખાતે ડિલિવરી કરવા આવ્યો હતો.
દવાની ડિલિવરી કરી તે દોરીની ડિલિવરી અમદાવાદ કરવાની હતી. આ માલ ભરી અમદાવાદ જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. હાલ આ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઝોન 2 એલસીબી શાખાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તત્પર રહી હતી. સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે. જે બાબતે અમે વોચ રાખી હતી. આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો. રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે. જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત જોઈએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે. આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે. જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત દોરી નોન બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના સાંસદ પર કથિત હુમલાના કારણે સુરત શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર સરદાર પટેલની પ્રતિમા પાસે થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહન અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને ઉત્તેજિત કરનારી ઘટના ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે વધી રહેલા તણાવનો સ્પષ્ટ સંકેત છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના એક સાંસદ પર શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના કથિત પગલાંની નિંદા કરતા પ્લેકાર્ડ અને બેનરો સાથે જોવા મળ્યા હતા. વિરોધીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પૂતળાનું દહન અને પ્રતિકાત્મક ચેષ્ટા હતી, જે વિરોધીઓના ગુસ્સા અને હતાશાનું પ્રતિનિધિત્વ કરતી હતી. સુરતમાં વિરોધ કોઈ અલગ ઘટના નથી. દેશના અન્ય ભાગોમાંથી સમાન વિરોધની જાણ કરવામાં આવી છે, જે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષની વધતી જતી લાગણી દર્શાવે છે. આ ઘટનાએ ભારે ચર્ચા પણ જગાવી છે, જેમાં ઘણા લોકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે. આ વિવાદ વચ્ચે નોંધવું જરૂરી છે કે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બે પક્ષો વચ્ચે વધી રહેલા તણાવ અને શાંત સંયમની જરૂરિયાતને દર્શાવે છે. આજે દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા સાંસદો એકબીજાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા. એમાં જ ભારતીય જનતા પાર્ટીના સાંસદો વિરોધ કરતા હતા, એ વાત કોંગ્રેસના બી કરતા હતા. પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય પ્રતાપ સારંગીજી, જે ખૂબ વરિષ્ઠ છે, ઉંમરલાયક પણ છે, એમને અને એક મુકેશજી રાજપૂત જે સાંસદ છે, એક મહિલા સાંસદ, એમને બાજુમાં આવીને એને હડસેલા ને એને ધક્કો મારી નીચે પટકી દીધા. જેમ જેમ પરિસ્થિતિ આગળ વધી રહી છે તેમ એક વાત સ્પષ્ટ છે, રાહુલ ગાંધી દ્વારા ભાજપના સાંસદ પર કથિત હુમલાએ સમગ્ર દેશમાં આક્રોશ અને વિરોધની લહેર ફેલાવી છે. સુરતમાં ભાજપના કાર્યકરોનો વિરોધ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં વધી રહેલા અસંતોષનું માત્ર એક ઉદાહરણ છે. વિસ્તાન ઇન્ટરસેક્શન પાસે એક આઘાતજનક અને વિચલિત કરનારી ઘટના બની, જેનાથી સ્થાનિક સમુદાય ચિંતામાં મુકાયો. શાકભાજી અને ફળોની લારીમાં રહસ્યમય રીતે આગ લાગી, જેના પરિણામે વાહન અને નજીકની દુકાનને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એક અજાણ્યા વ્યક્તિએ ઇરાદાપૂર્વક લારીમાં આગ લગાડી પેટ્રોલ અને માચિસનો ઉપયોગ કરીને આગને સળગાવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો. ત્યારબાદ કાચ તૂટી જવાનો અવાજ અને બળતણ બળવાની ગંધ સાંભળી હતી.
આગ ઝડપથી ફેલાઈ હતી અને લારીને લપેટમાં લીધી હતી અને નજીકની દુકાનને વ્યાપક નુકસાન થયું હતું. ભેસ્તાન પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી રહી છે અને ઘટનાની આસપાસની ઘટનાઓને એક સાથે કરવા માટે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકત્ર કરી રહી છે. અગ્નિ હુમલા પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ હોવા છતાં એવું માનવામાં આવે છે કે ગુનેગારને લારીના માલિક અથવા દુકાનદાર સામે વ્યક્તિગત વેર હતો. વૈકલ્પિક રીતે આ ઘટના તોડફોડના રેન્ડમ કૃત્યનું પરિણામ હોઈ શકે છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી નાખ્યો છે. ઘણા લોકોએ તેમના વ્યવસાયો અને મિલકતોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોલીસે સમુદાયને ખાતરી આપી છે કે તેઓ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગુનેગારને ઓળખવા અને તેમને ન્યાય અપાવવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. જેમ જેમ તપાસ ચાલુ છે, પોલીસ આ ઘટના વિશેની માહિતી ધરાવનારને આગળ આવવા વિનંતી કરી રહી છે. સમુદાયને પણ સતર્ક રહેવાની અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ અધિકારીઓને કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઘટના સામુદાયિક તકેદારીના મહત્વ અને વ્યવસાયો અને વ્યક્તિઓને તેમની મિલકતો અને અકસ્માતોના રક્ષણ માટે સક્રિય પગલાં લેવાની જરૂરિયાતની સ્પષ્ટ રિમાઇન્ડર તરીકે સેવા આપે છે. ઈચ્છાપોરમાં એક ચોંકાવનારી અને વિનાશક ઘટના સામે આવી છે, જેનાથી સમાજમાં શોક અને આક્રોશ ફેલાયો છે. ઈચ્છાપોરના રહેવાસી 38 વર્ષીય સંજય સોનવ આ વ્યક્તિઓના જૂથ દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યા બાદ દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર ઘટનાની રાત્રે સંજયની કેટલાક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસી ગઈ અને સંજયને કથિત રીતે માથામાં ચપ્પુ વડે મારવામાં આવ્યો. ઈજાની ગંભીરતા એટલી હતી કે સંજયને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ ટીમના પ્રયાસો છતાં સંજયની ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા તબીબે તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. સંજયના અકાળ અવસાનના સમાચારે સમુદાયમાં આઘાતની તરંગો મોકલી તેના પરિવાર અને મિત્રોને ઘેરા શોકની સ્થિતિમાં મૂકી દીધા. ઈચ્છાપોર પોલીસે સંજયના મૃત્યુની આસપાસના સંજોગોમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જ્યારે તકરાર તરફ દોરી જતી ચોક્કસ ઘટનાઓ હજુ પણ અસ્પષ્ટ છે. તે સ્પષ્ટ છે કે સંજયનું મૃત્યુ તેના પર થયેલા ઘાતકી હુમલાનું સીધું પરિણામ હતું. જેમ જેમ પોલીસ તેમની તપાસ ચાલુ રાખે છે, સમુદાય એક યુવાન જીવનના દુઃખદ નુકસાન સાથે ઝઝૂમી રહ્યો છે. આ ઘટના સંઘર્ષોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના મહત્વ અને હિંસાના વિનાશક પરિણામોની સ્પષ્ટ સ્મૃતિપત્ર તરીકે સેવા આપે છે. ઈચ્છાપોર પોલીસ આ ઘટના અંગેની માહિતી ધરાવનારને આગળ આવવા અને તપાસમાં મદદ કરવા વિનંતી કરી રહી છે. જેમ જેમ સમુદાય સંજય સોનાવની ખોટ પર શોક વ્યક્ત કરે છે, સત્તાધારીઓ ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે અને તેમના મૃત્યુ માટે જવાબદાર લોકો જવાબદાર છે. સુરતના પુણા ગામના વિષ્ણુ પાર્ક સોસાયટીમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવાને ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ રાખી ધમકી આપી હતી કે આજથી અહીં આવવું નહીં, નહીતર ગળું ઉડાવી દઈશ. સીસીટીવીમાં આ કૃત્ય કેદ થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ તત્વો રાત્રે દારૂ પાર્ટી કરે છે અને ભાઈગીરી જમાવવા માટે હંગામો મચાવે છે. જોકે વિડીયો વાયરલ થતા આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીએ કબૂલ્યું કે તેણે આ વિસ્તારમાં ડર બેસાડવા માટે અને રોફ જમાવવા માટે આ કૃત્ય કર્યું હતું. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રહીશોએ સખત પગલાંની માંગ કરી છે. શહેરના પુણાગામ વિસ્તારમાં એક વિડીયોની મદદથી થયેલા ગુનાનો ખુલાસો તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ પોલીસનું ધ્યાન આકર્ષ્યું, જેમાં એક યુવાન હથિયાર લઈને આસપાસના બાળકોને ડરાવતો જોવા મળ્યો. આ વિડીયો પુણાગામ વિસ્તારમાં શૂટ કરાયો હોવાના શંકાસ્પદ સંકેત મળતા સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. વિડીયોમાં દેખાતા યુવાનને ઝડપવા માટે પુણાગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મૌખિક બાતમી મળી હતી. સાથેના પોલીસ સ્ટાફ અને 2 પંચના સાક્ષીઓ સાથે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. વાયરલ વિડીયો તપાસ કરતા આદિત્યસિંહ કૈલાસસિંહ રાજપૂત નામનો યુવાન હથિયાર સાથે ફરતો જોવા મળ્યો. પોલીસના આવતા જ આરોપી ઉથલપાથલ કરતા ભાગવાની કોશિશ કરતો જણાયો. જોકે તત્કાલ પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો અને તપાસ હાથ ધરી. આ તપાસ દરમિયાન તેની પાસે એક 6 ઇંચ લાંબુ સ્ટીલનું ચપ્પુ મળ્યું હતું, જેના હાથા પર મરૂન કલર હતો. ચપ્પુની ધાર 3 ઇંચ લાંબી હતી અને તેના પર કોઈ વિશેષ ચિહ્નો કે નિશાન નહોતા.
પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી પાસે હથિયાર રાખવા માટે જરૂરી પરમિટ કે દસ્તાવેજો ન મળતા તેને સાક્ષીઓ સમક્ષ કબજે કરવામાં આવ્યું. વધુમાં આરોપી પાસે મળી આવેલા ચપ્પુ અંગે શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા, જે તેની નિરાધારતાને સ્પષ્ટ કરતો હતો. આરોપી આદિત્ય સિંઘે સ્વીકાર્યું કે આ વાયરલ થયેલો વિડીયો તારીખ 18 ડિસેમ્બર 2024ના બપોરના 3 વાગ્યાનો છે અને તે ગુરુનગર પૂણા ગામમાં શૂટ કરાયું હતું. તે અન્ય લોકોમાં ડર ફેલાવવાના ઈરાદે ચપ્પુ સાથે ફરતો હતો. વિડીયોમાં તેનો ખુલ્લેઆમ હથિયાર દર્શાવવાનો ઉદ્દેશ્ય શરીર સંબંધિત ગંભીર ગુનાઓ કરવાના ઈરાદે હોવાની શક્યતા છે. આરોપીની ઘટના સ્થળે અટકાયત કર્યા બાદ તેના વિરુદ્ધ જાહેર હથિયાર નિયંત્રણના કાયદાના ભંગ માટે BNS એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા હથિયાર બંધીની આદેશનો ભંગ કરવો અને જાહેરમાં હથિયાર સાથે ફરવું ગંભીર ગુનાઓની શ્રેણીઓમાં આવે છે. તો બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડવાલા ટેકરા પાસે નગરપાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ 15 દિવસ વીત્યા છતાં રસ્તો સરખો કરવામાં આવ્યો નથી, જેને લઈને રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે. અહીં કાદવવાળો રસ્તો હોવાથી વાહનો તો દૂર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. દરમિયાન અહીં સ્મશાન યાત્રા કાઢવામાં પણ લોકોને ખૂબ હાલાકી પડી હતી. લોકોએ તંત્રની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. બારડોલી નગરપાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખ્યો છે. બારડોલી નગરના મુખ્ય માર્ગ બેન્ડવાલા ટેકરા પાસે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જેને લઈને રહીશોને હાલાકી પડી રહી છે. રહીશોના જણાવ્યા મુજબ 15 દિવસ વીત્યા છતાં રસ્તાને ફરીથી બનાવવામાં આવ્યો નથી. અહીં એવી હાલત છે કે વાહનો તો દૂર પણ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. અહીં કોઈ બીજો વૈકલ્પિક માર્ગ પણ નથી, જેથી ના છૂટકે રહીશોને અહીંથી પસાર થવું પડે છે. કાદવવાળા રસ્તાના કારણે રહીશો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. અહીં સમસ્યા યાત્રા કાઢવામાં પણ રહીશોને ભારે હાલાકી પડી હતી. કાદવવાળા રસ્તામાંથી લોકો અંતિમ યાત્રા કાઢવી પડી હતી. 15 દિવસ વીતવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ના આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અહીં રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આજે 15 દિવસ થઈ ગયા હોવા છતાં પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી. અહીં કાદવ છે અને કાદવમાં આવવું જવું પડે છે. આજે મરણ થઈ ગયું હતું અને કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી. આ મામલે નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી અને હજુ સુધી કોઈ આવ્યું નથી. તો આ હતા અત્યાર સુધીના સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.